વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. હું છું જલ્પા મહેતા અને મારો વિષય છે ગણિત. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે સ્ટાન્ડર્ડ 6માં ચેપ્ટર 4 જોયું ને, અને આજે આપણે જોઈશું ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી. નાનપણથી તમે 3, 3, 4, 5માં તો તમે સમજતા આવ્યા છો કે ગોળ શું છે, એટલે કે વર્તુળ, ચોરસ, લંબચોરસ ને ત્રિકોણ. આ 4 આકારો તમે ઓળખો છો. એનાથી વધારે આકારોની આજે આપણે માહિતી મેળવવાની છે. એ પછી આકારો સાથે એની અંદર શું દર્શાવી શકીએ, જેમ કે તમે ત્રિકોણ દોરો છો તો આ જે 3 લાઈન છે ને, આ બાજુ કહેવાય અને આ જે છે એ બિંદુ કહેવાય. અહીંયા તમે A, B, C દર્શાવતા શીખી ગયા. તો આવી રીતે એના કયા ભાગો હોય છે એ આજે આપણે જોઈશું. તો પહેલું તો આપણે જોયું બિંદુ, શિરોબિંદુ અથવા બિંદુ, જે તમે કહો. આ જેમ કે A છે તો એને આવી રીતે પોઈન્ટ કરીને દર્શાવાય, બરોબર. એના પછી છે રેખાખંડ. રેખાખંડનું માપ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. જેમ કે હું તમને કહું 4 સેમીનો રેખાખંડ દોરો તો તમે ફૂટપટ્ટીની મદદથી 4 સેમી તમે દોરી શકશો. જેમ કે આમ તેના 2 અંત્યબિંદુ હોય છે. 4 સેમી હોય તો આવી રીતે વચ્ચે દર્શાવવાનું રહે અને આજુબાજુ એના 2 બિંદુ. મતલબ કે આનું માપ કેવું છે? નિશ્ચિત. તો રેખાખંડ એક સીમિત વસ્તુ છે. સીમિત એટલે કે એ એનાથી આગળ વધતું નથી. હવે છે રેખા. રેખાખંડથી થોડુંક ઊંધું. અહીંયા એરો જે છે ને એ વસ્તુ એવું બતાવે છે કે આ રેખા છે એ રેખા બંને બાજુ, બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. એટલે મતલબ આનું કોઈ નિશ્ચિત માપ હોતું જ નથી. હા, પણ એને બતાવવા માટે આપણે વચ્ચેના કોઈ પણ 2 બિંદુ લઈ શકીએ. તો એને આવી રીતે આપણે દર્શાવીએ છીએ, AB રેખા. હા, રેખાખંડને આપણે દર્શાવવું હોય તો આવી રીતે ઉપર ખાલી રેખાખંડ, બરોબર. હવે આવશે કિરણ. કિરણ છે તો કિરણને એક અંત્યબિંદુ હોય છે અને બીજી દિશામાં તે અનંત સુધી વિસ્તરે છે. એટલે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે કહીએ ને કે શરૂઆતનું બિંદુ ખબર છે, પણ એનો અંતિમ બિંદુ એને ખબર નથી. આનું એક ઉદાહરણ આપણે લઈએ, સૂર્ય. સૂર્યના કિરણો, જેમ આપણે શબ્દ બોલીએ છીએ ને સૂર્યના કિરણો, તો એનું ઉદ્ગમ સ્થાન કયું કહેવાય? સૂર્ય. પણ એનું અંતિમ સ્થાન કહેવાય નહીં. એ પૃથ્વી પર આવે છે, અમુક વચ્ચે શોષાઈ જાય છે, અમુક અથડાઈને પાછા પણ જાય છે. તો એનું અનંત સુધી તે વિસ્તરે છે. એટલે કિરણને ખાલી એક જ અંત્યબિંદુ હોય છે. પછી આપણે દર્શાવવા માટે એને વચ્ચે કોઈ બિંદુ લઈ શકીએ, પણ એ અંત્યબિંદુ કહેવાય નહીં. તો AB. હવે આ વસ્તુમાં થોડોક ડિફરન્સ છે. જેમ કે હું અહીંથી કહું છું, અહીંયા B અને અહીંયા A. સપોઝ કે અહીંયા આપણે એવું લખીએ કે BA રેખા, તો પણ ચાલે, કેમ કે રેખા બંને બાજુથી વિસ્તરે છે એટલે બંને બાજુ BA ચાલે. અહીંયા પણ રેખાખંડ BA કહી શકાય, પણ અહીંયા કિરણ BA, અહીંયા આને ના કહેવાય. BA મતલબ શું છે? B થી A તરફ જાય છે એટલે આ જ આકૃતિ દોરવી પડે. આ આકૃતિમાં BA કહેવાય નહીં. હવે આવશે આકાર. આકારોમાં વર્તુળ, જેને તમે સાદી ભાષામાં ગોળ કહો છો. તો વર્તુળને હંમેશા શું હોય? વચ્ચે એક કેન્દ્ર હોય. કેન્દ્ર હોય અને કેન્દ્રથી બધી બાજુનું અંતર કેવું હોય? સરખું હોય. એને આપણે કહીએ છીએ ત્રિજ્યા. હવે છે ચોરસ. આ જે તમે નાના ધોરણમાં ભણી ગયા છો એ જ આકારો છે. આ ચોરસ છે જેની બધી બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. એના પછી છે લંબચોરસ. હવે અહીંયા બધી બાજુ સરખી એટલે લંબાઈ ને પહોળાઈ, કાં તો લંબાઈ કહો તો પણ ચાલે, પણ લંબચોરસમાં એવું થતું નથી. લંબચોરસમાં લંબાઈ અલગ અને પહોળાઈ અલગ. કેમ કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈનું માપ કેવું હોય છે? અલગ અલગ હોય છે. સામસામેની 2 બાજુના માપ સરખા હોય છે. અને ચોથું છે ત્રિકોણ. ત્રિકોણમાં 3 ખૂણા હોય અને 3 બાજુ હોય, બરાબર. આટલા આકારો તમે શીખી ગયા. હવે આપણે જોઈશું બીજા આકારો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા આકારો જોઈશું. ઘન અથવા સમઘન બંને વસ્તુ એક જ કહેવાય. તમે ચોરસ દોરતા તો શીખી જ ગયા છો, બસ. તો સમઘન દોરતા આવડી જાય. કેવી રીતે? 2 ચોરસને એકની ઉપર એક સાથે દોરો અને તેની 4 ખૂણાને એકબીજા સાથે જોડી દો. આ છે સમઘન. તમે જે ચોરસ બોક્સ કહો છો ને
એ ચોરસ બોક્સને શું કહેવાય? સમઘન કહેવાય. બાકી જે ચોરસ દોરો છો એ ચોરસ તો દ્વિપરિમાણીય છે, એટલે એને ખાલી લંબાઈ ને પહોળાઈ હોય, જ્યારે આને શું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે આ 3D માં છે, ત્રિપરિમાણીય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આની દરેક બાજુઓ કેવી હોય? સરખી હોય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખી હોય. એટલે આપણે એક વસ્તુ કહી શકીએ કે દરેક બાજુ આની કેવી હોય છે? ચોરસ. હવે છે લંબઘન. લંબચોરસનો ત્રિપરિમાણમાં ભાગ. આ લંબચોરસ દોરીએ. આકૃતિ એકદમ સરળ છે દોરવા માટે. ચારે ખૂણા જોડી દેવાના એટલે થઈ ગયો લંબઘન. જે લંબચોરસ બોક્સ હોય છે તે તમે જોયા હશે. તમારા શૂઝ તમે લાવો છો તો એ શૂઝ કેવા બોક્સમાં આવે છે? લંબઘન બોક્સમાં, જેમાં લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ ત્રણેયનું માપ અલગ પણ હોઈ શકે. લંબાઈ, પહોળાઈ સરખી હોય નહીં. હવે છે નળાકાર. નળાકાર શબ્દથી તમે પરિચિત હશો અને ઘણા બધા આકારો પણ તમે આવા જોયા હશે. આ છે નળાકાર. ઘરમાં આપણે અનાજના પીપળા હોય છે, પાણી ભરવાની કોઠી હોય છે, એ બધા આકારો કેવા છે? નળાકાર. નળાકારમાં પણ 3 વસ્તુ હોય છે. પહેલું તો એક બંને બાજુથી તે પોલો હોય છે. જેમ કે આપણે પાઇપો હોય છે, ઇલેક્ટ્રિકની મોટી પાઇપો, એ પાઇપો એ બધી કેવી હોય છે? પોલી. પછી એવું બની શકે કે નીચેનું ખાલી બંધ હોય અને ઉપરનું ખુલ્લું હોય. અને ત્રીજો નળાકાર જે બંને બાજુથી બંધ હોય. તો એ 3 પ્રકારના નળાકાર થઈ શકે. શંકુ. સાન્તાક્લોઝની ટોપી તો બધાને યાદ હશે. એ આકાર કહેવાય શંકુ. નીચે આકાર કેવો હોય? ગોળ એટલે કે વર્તુળ, અને ઉપર શું હોય? ત્રિકોણ. એ બંને ભેગા થઈને બને શંકુ. હવે છે ગોળો. દરેક જણ બોલ રમતા હોય છે. એ બોલ શું છે? એક ગોળો છે જે ત્રિપરિમાણીય છે. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કંઈક તો છે. ભલે એ વર્તુળાકાર છે જેનો કોઈ ખૂણો નથી પડતો, પણ એ વસ્તુ આપણે પકડી શકીએ છીએ. એટલે એ ત્રિપરિમાણીય છે, એટલે આપણે એને ગોળો કહીએ. પૃથ્વી પણ એક શું છે? ગોળો જ છે. સૂર્ય પણ શું છે? એક ગોળો છે, જેને આપણે આગનો ગોળો કહીએ છીએ. તો એ ત્રિપરિમાણમાં આવશે. હવે છે પિરામિડ. પિરામિડ તમારા માટે નવો શબ્દ છે, પણ આપણે દોરીને જોઈશું જ્યારે તમને ખબર પડશે કે તમે ક્યાં કેને જોયું હશે. આવી રીતે દરેક સાઈડ કેવી હોય છે? એની ત્રિકોણ હોય છે. ત્રણેય સાઈડ એની ત્રિકોણ હોય છે, એટલે આને આપણે ત્રિકોણીય પિરામિડ કહીએ છીએ. બરોબર. અને આવી જ રીતે ત્રિકોણીય પિરામિડ સિવાય ચતુષ્કોણીય પિરામિડ કહીએ તો સમઘન પણ એક પિરામિડ જ છે, પણ એની દરેક બાજુ કેવી છે? ચોરસ. તો આ એક પિરામિડ કહી શકાય. પણ જ્યારે ત્રિકોણીય પિરામિડ કહીએ છીએ તો એનો બેઝ પણ ત્રિકોણ હોય છે અને ત્રણેય બાજુ પણ ત્રિકોણ હોય છે. એના સિવાય છે પ્રિઝમ. એ પ્રિઝમ તમારા અભ્યાસક્રમમાં ખાલી નામ પૂરતું છે. આવા પ્રકારનો પ્રિઝમ હોય છે, જેમાં દરેક સપાટી કેવી હોય છે? એની ઉપરની સપાટી નળેલી હોય છે. આમાં શું હતું? દરેક 3 ખૂણા એક સપાટીને અડતા હતા, જ્યારે આમાં કેવું છે? દરેક સપાટીની ઉપર એક સપાટી એવી ગોઠવેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે છે સ્વાધ્યાય 5.1 ના દાખલા, જેને આપણે સોલ્વ કરવાના છે. હું તમને અહીંયા એની ટ્રીક સમજાવું છું. બાકી તમે આવા ઘણા બધા દાખલા એક સાથે તમે કરી શકો છો. પહેલાં અહીંયા દાખલા નંબર 1 કીધું છે અનુમાન. શું આપણે એમ 2 બિલ્ડિંગને જોઈને એવું કહી શકીએ કે બંને બિલ્ડિંગ સેમ જ છે? આમ જોવાથી આપણને ખબર પડે કે અહીંયા પણ 3 ગેલેરી છે, ત્યાં પણ 3 ગેલેરી છે, તો શું એ પરથી અનુમાન લગાવાય કે બંને સમાન છે? નથી. એવું કદી કરાય નહીં. કેમ ના કરાય? સપોઝ કે હું અહીંયા તમને રેખાખંડ બતાવું છું. આ 2 રેખાખંડ જોવાથી તમને એવું લાગે છે કે બંને રેખાખંડ સરખા છે, પણ એવું હોતું નથી. હું આને મારા હાથથી માપું છું કાં તો સ્કેલ વડે માપું છું, કોઈક ફરક એમાં જરૂર દેખાશે. કેમ? કેમ કે આ મારી પાસે એક સમતલ છે જેમાં કોઈ જ લાઈન ડ્રો કરી નથી, કોઈ ખાના પણ નથી દોરેલા, જેથી મને ખબર પડે કે મેં એક્ઝેક્ટ કેટલા ખાનાના રેખાખંડ દોરેલા છે. આ સમતલમાં એકદમ પ્લેન છે. હવે હું આને માપીશ તો મને ખબર પડશે કે આ મારી 1 વેચ જેટલું છે.
જ્યારે આ હું માપવા જાઉં છું તો આ 1 ઇંચ જેટલું નથી. તો આમાંથી ડાયરેક્ટ હાથથી વર્ષો પહેલાં લોકો શું કરતા હતા, પગના ફૂટ હોય, પંજા હોય, હાથની વેંત હોય, એના પરથી કોણીના માપ સુધી બધું માપતા હતા. પણ એ એક્યુરેસીનું માપ ના કહેવાય. એના માટે હવે આપણે અત્યારે સ્કેલ છે આપણી પાસે, તો સ્કેલથી પણ આપણે માપીએ છીએ, તો માપીને તરત ખબર પડે છે કે 0.1 કે 0.2ની પણ તફાવત આવી શકે છે. આ 3 સેમીનો પણ હોઈ શકે છે અને આ 2.9નો પણ હોઈ શકે છે. એટલે જો 0.1 પણ આમાં ફેર આવતો હોય તો આ બંને રેખાખંડ સરખા ના કહેવાય. તો અનુમાન પરથી આપણે કદી કહી શકીએ નહીં કે બે વસ્તુ જે સરખી દેખાય છે પણ એ એકચ્યુઅલમાં સરખી હોતી નથી. બીજી રીત છે આપણી પાસે દાખલા નંબર 2માં કે દ્વિભાજક કેમ હોય છે, કેમ એક્ઝેક્ટ આપણે દ્વિભાજક કરવો પડે તો એ સાચું કહેવાય. દ્વિભાજકનો મતલબ શું છે, દ્વિ એટલે 2 અને ભાજક એટલે 2 ભાગ કરવા, બરાબર. જો એના 2 સરખા ભાગ કરીએ છીએ તો એ બંને વસ્તુ સરખી થાય. સપોઝ કે હું અહીંયા 8 સેમીનો રેખાખંડ દોરું છું તો આનું અડધું થશે 4, બરાબર. તો મને ખબર પડશે હું અહીંયા સી નામ આપું તો આ એ થી સીનું માપ અને સી થી બીનું માપ સરખું છે, અધરવાઇઝ મને ખબર પડે નહીં. હવે દ્વિભાજક કઈ રીતે દોરવો, તો એના માટે આ 8 સેમી જે છે એનું માપ તમારે પરિકર પર લેવાનું. પરિકર પર લઈ એ પરથી લઈને ઉપર અને એક નીચે, એક ઉપર અને એક નીચે, એવી રીતે બી પરથી લઈને એક ઉપર અને નીચે ચાપ મારવાની અને બંને ચાપમાંથી પસાર થતી રેખા દોરવાની. તો આ બંને ભાગ કેવા થયા, સરખા થયા કહેવાય. તો દ્વિભાજક એટલા માટે કે એ જે પણ રેખાખંડ છે 8 છે એવું નહીં, કોઈ એકી સંખ્યા પણ હોય 11, તો 11ને પણ એ અડધા અડધામાં વહેંચશે. હવે છે દાખલા નંબર 3 અને 4 કે રેખા પર આવેલા અન્ય બિંદુઓ, કઈ રીતે રેખા પર બિંદુ આવેલા હોય છે અને એનું માપ શું હોય છે. હું એમ કહું, આ રેખા છે એમાં A, B, C, D, E છે. 5 બિંદુ છે, એમાં A થી C નું અંતર 2 છે અને B થી E નું અંતર 3 છે. તો શું આ બંનેનો સરવાળો કરવાથી આપણને A થી E નું અંતર મળે? ના મળે. કેમ? કેમ કે અહીંયા A થી C નું ઓલરેડી આપી દીધું છે અને અહીંયા B થી E ની વાત છે, તો આટલું ફરીથી રિપીટ અહીંયા થશે, એટલે આટલું આપણે કાઢી લેવું પડે. તો સમજો કે અહીંયા બધા 1-1 સેમીના હોય, તો આ 1, આ બીજું, ત્રીજું અને ચોથું, તો ટોટલ 4 સેમી એનો સરવાળો થશે. તો રેખા પર તો અનેક બિંદુઓ આવેલા હોય છે, તો આપણે એનું માપ કઈ રીતે કાઢી શકીએ એ જોવાનું છે કે A થી E કરવા માટે આપણી પાસે દરેકનું માપ હોવું જરૂરી છે. એ ઉપરાંત આપણને જે માપ આપેલા છે એમાં B થી C એ 2 વાર કાઉન્ટ થાય છે, તો એ આપણા દાખલામાં ભૂલ આવી શકે. A થી C 2 અને C થી E 2 આ હોય તો જ આપણે A થી E નું ટોટલ 4 લખી શકીએ. હવે છે દાખલા નંબર 5. D એ AG નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ ક્યારે કહેવાય? જ્યારે એક્ઝેક્ટ મધ્યમમાં આવે. તો આપણે પહેલાં જોઈએ કે 0 થી 1 ની વચ્ચેનું કશું નથી, અહીંયા કોઈ બિંદુ નથી, એટલે આપણે જે ગણતરી કરવાની છે એ 1 થી કરવાની છે. હું એમ પણ ડાયરેક્ટ 1-1 સેમીનું છે તો હું 1-1 કટ કરતી જઈશ તો પણ સામે મને ખબર પડશે. તો વચ્ચે કોણ બચે છે? D. આ સિવાય તમારે માપથી કરવું હોય તો અહીંયા કેટલું માપ છે? 1, બીજું 1 અને અહીં ત્રીજું. અહીંયા ટોટલ કેટલા થાય છે? 3 સેમી. અને અહીંયા પણ 1, 2 અને 3. તો 3-3 સેમીની મધ્યમમાં આવે છે D. એટલે D એ આખા EG રેખાનું મધ્ય બિંદુ છે. હવે છે એવી જ રીતે સેમ દાખલા નંબર 6. B એ AC નું મધ્ય બિંદુ છે. તો અહીંયા જુઓ તમને 4 જ બિંદુ આપેલા છે, તો 4ની બંનેનું વચ્ચેનું તમને ખબર પડી જ જાય કે 2 બિંદુની વચ્ચેનું આવે. પણ કઈ રીતે? આપણે જોઈએ પહેલું છેલ્લું બિંદુ જો AD, હવે બંને BC વધ્યા તો BC ની વચ્ચેનું આવે, તો B મધ્ય બિંદુ ગણાય નહીં. પણ હા, એવું થઈ શકે કે AB અને CD જો સરખા છે તો આ BC બધાની જોડે પણ માપ કેવું આવશે? સરખું હશે. AB બરાબર BC, BC બરાબર CD અને AB બરાબર CD દરેક માપ કેવા છે? સરખા છે.
પણ એ બંનેનું મધ્ય બિંદુ જરૂરી નથી કે એ જ આવે, પણ અહીંયા એસીનું કીધું છે તો આપણે જ્યારે એસીનું કરીએ છીએ તો આપણે અહીંયા બીને ગણવાનો નથી. તો હા, બંને બે બિંદુ વચ્ચેનું વચ્ચ બિંદુ બી આવે છે. તો આપણે જોવાનું છે કે પરીક્ષામાં આપણને શું પૂછ્યું છે, એસી પૂછ્યું છે કે એડી પૂછ્યું છે. બરોબર. હવે આપણે જોઈશું દાખલા નંબર 7. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, જેમાં એવું કહે છે કે હંમેશા ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોવો જોઈએ. મતલબ કે હું તમને એમ કહું કે જો બે બાજુ સરખી છે તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ થાય છે. દરેક બાજુ અલગ અલગ છે તો વિષમ બાજુ છે, પણ ત્રણે ત્રણ સરખી છે, સમ બાજુ છે. પણ શું એવો ત્રિકોણ શક્ય છે કે જેનું માપ બીજા બેના સરવાળા કરતાં ઓછું થાય? તો અહીંયા આપણે પહેલાં ચેક કરીએ કે પહેલું છે, આપણે આ બેનો સરવાળો કરીએ. 3 + 2 કેટલા થાય છે? 5. તો અહીંયા 4 કરતાં વધી ગયા, તો આ શક્ય છે. બીજી બે બાજુ લઈએ, 3 + 4 સેમી, તો કેટલા થાય છે? 3 ને 4 7. તો 7 એ 2 કરતાં મોટા છે, તો આ ત્રિકોણ શક્ય બને છે. ત્રીજી બાજુ પણ ચેક કરવાની, 4 + 2 બરાબર 6, તો આ ત્રિકોણ શક્ય છે. પણ સપોઝ કે જો અહીંયા એવું આવે છે કે આના કરતાં તમારો આ સરવાળો ઓછો આવે છે તો એ ત્રિકોણ દોરી શકાશે નહીં. ત્રિકોણની કોઈ પણ બીજી બે બાજુ એ ક્યાંય ભેગી નહીં થાય. એના માટે તમારો કમ્પલસરી બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે થવો જરૂરી છે. આ રીતે આપણે બીજા ત્રિકોણમાં જોઈએ. પહેલું આપણે લઈએ 4.5 અને 5.5, 10.0 એટલે કે 10. તો જુઓ કેટલા 6 કરતાં વધારે છે. બીજું લઈએ 5.5 + 6, 11.5 એ 4.5 કરતાં પણ વધારે છે. ત્રીજું 4.5 + 6, 10.5 એ 5.5 કરતાં પણ વધારે છે. તો આ ત્રિકોણ શક્ય છે. એટલે તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે તમને કોઈ પરીક્ષામાં રકમ આપી છે અને તમે એનો સરવાળો પૂછ્યો છે કે એ ત્રિકોણ શક્ય છે કે નહીં, તો તમારે કોઈ પણ બે બાજુઓનો સરવાળો બધી બાજુઓનો, એવું નહીં કે એક કરીને છોડી દેવાનું, 3 રીતે તમારે ચેક કરવાનું. અને જો ત્રણેયમાં એ બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે આવે તો એ ત્રિકોણ દોરી શકાશે, નહીં તો નહીં દોરી શકાય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સ્વાધ્યાય 5.2.